રાજસ્થાનના જેસલમેરમાં મળ્યો છે જીવતો બોમ્બ। જી હા, કિશનઘાટ પાસેથી જીવતો બોમ્બ મળ્યો છે। ગત રાત્રે પાકિસ્તાને જેસલમેર પર હુમલા કર્યા હતા, જેમાં કિશનઘાટ પાસેથી જીવતો બોમ્બ મળી આવ્યો છે। રાજસ્થાનના જેસલમેરમાં આપ જુઓ, एक वीडियो सामे आव्यो छे। जीवतो बॉम्ब मळ्यो छे। गत रात्रे पाकिस्ताने जेसलमेर पर हुमला कर्या हता, पण ते तमाम हुमला नापाक पाकिस्तानना फेल गया छे। इसके संबंधित को पार्ट होने की जानकारी मिली है, जिस पर पुलिस यहाँ पर पहुंची है, जांच कर रहे हैं। तो अभी तक क्या आर्मी ट्रूप भी आया हुआ है, तो क्या बता रहे हैं आप? आप जांच कर रहे हैं, ये कर रहे हैं। जिंदा राउंड है सर, जिंदा राउंड है भी है। हाँ सर, पीछे हो जाएगा। રાજસ્થાનના જેસલમેરમાં ગત રાત્રે પાકિસ્તાન દ્વારા હુમલા કરવામાં આવ્યા હતા, પરંતુ તે હુમલાને નષ્ટ કર્યા છે ભારતે। પરંતુ આ એક જીવતો બોમ્બ મળ્યો છે જેસલમેરમાંથી, જેની હાલ તપાસ થશે। અને જે આપણે વિડીયો બતાવી રહ્યા છે, જીવતો બોમ્બ મળ્યો છે। પાકિસ્તાનની આ હરકત તમે જુઓ કે જ્યાં પાકિસ્તાન એક બાદ એક પોતાની નાપાક કાયર હરકતો કરતી રહ્યું છે। वो जो लाल रात को निकल रहे थे, तभी 8 के 8:30 9 के बीच में आके गिरा था, इसलिए बाहर ही बैठे थे यहाँ पे। वो गिरा तभी घुस गए अंदर जाके डर के मारे। तो फिर उसके अंदर मिट्टी से जो ढका हुआ है गड्ढा नहीं, वो अपने आप ही जैसे गिरा जैसे ही पड़ा है। तो उसके अंदर पुलिस को इन्फॉर्म किया, आर्मी को इन्फॉर्म? आर्मी को तो बताया था, हमारे सरपंच साहब को बताया था। वो पता नहीं, उसने बोला होगा। कौन सा गाँव है ये किशनघाट। हाँ, 8 बजे के करीब? हाँ, 8 8:30 बजे के बाद। ये पूरी शेलिंग वेलिंग हो रही थी? हाँ, ऊपर पूरा सोलिंग हो रहा था। वो लाल लाल दिख रहा था, पता नहीं, इसलिए डर के मारे घर के अंदर घुस गए थे। जीवतो बॉम्ब मळ्यो छे जेसलमेरमांथी। फरी एकवार कहीश के અને હાલ આ સૌથી મોટી ખબર એ પણ સામે આવી રહી છે કે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે કે આસપાસ કોઈ અન્ય બોમ્બ પડ્યા છે કે કેમ અને શું પરિસ્થિતિ છે। પૂરતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે, પરંતુ હાલ ચેકિંગ થઈ રહ્યું છે અને જીવતો બોમ્બ મળ્યો છે। પાકિસ્તાનની આ કાયરતાપૂર્ણ જે હરકત છે, નાપાક હરકત છે, તે આપ જોઈ લો। ગત રાત્રે જેસલમેર પર પાકિસ્તાન દ્વારા હુમલા થયા હતા, પરંતુ તે હુમલાને ભારતે નષ્ટ કર્યા છે। आप लाइव सीधा दृश्य जो रहा छो जेसलमेर थी के ज्यां हाल चेकिंग चाली रह्યું છે। मोटा प्रमाणમાં आर्मी द्वारा चेकिंग કરવામાં આવી રહ્યું છે કે અન્ય કોઈ જગ્યાએ આવું કંઈ છે કે કેમ। હાલ તો સુરક્ષા બંદોબસ્ત પૂરતો છે, પણ આ જીવતો બોમ્બ જેસલમેરમાંથી મળ્યો છે। પાકિસ્તાન દ્વારા જે હરકત કરવામાં આવી છે અને રાત્રિ દરમિયાન જે હુમલા થયા હતા, પરંતુ ભારતે તેનો જડબાતોડ જવાબ તો આપ્યો જ છે, પણ આ એક બોમ્બ જે જીવતો મળ્યો છે અને અન્ય જગ્યાએ પણ ચકાસણી કરવામાં આવી રહી છે। ચપ્પા ચપ્પાની હાલ પોલીસ તપાસ કરી રહી છે, આર્મી પણ ઉપસ્થિત છે। સીધા અને લાઈવ દ્રશ્યો આપ જેસલમેરથી જુઓ। જેસલમેર એ વિસ્તાર છે કે જ્યાં બોર્ડર પર આવેલા તમામ વિસ્તારો કે જ્યાં સુરક્ષા ગોઠવાયું છે। ગત રાત્રે